હારો હવડાનો ખેતરમાં જયો નહીં અને આબો મોટો આબો હ અને મોટા બાબાની હારી કેરીઓ 3 વર્ષે અમારે કેરીઓ આવી મારે અને કેરીઓ આવી તો જોવા તો લોચા લમ થઈ ગઈ છે અને મારે મોટા બાબાની કહું એવી કેરીઓ ને અથોણાની મોટી કેરીઓ એ ખાવાની મજા આવી જશે. અને પછી તો શું કરવું હે મારા નેધણીઓ આ બધા કેરી પાડી નાખે વાદળો નેધણીઓ બેધણીઓ અને મારે તો 3 વર્ષે કેરીઓ આવી છે. જો આપણે કોઈ જોવું ને કેરીઓ પાડતો તો આપણે ભૂકા ખાઈ નાખવું. હા ગમે તેમ રીતે આપણે કેરીઓ પકાવી આપણે તો અથાણું નાખવું કેરીઓ અને મારું અથાણું તો જેઠ આહાડ મહિનો જેઠ મહિનો હતા ખાવાનું અથાણું મજા આવે. રોટલો અથાણું શાક અરે ગમે તે હોય ને શાક ના મળે તો અથાણું ચાલે. હા મારા હા વાદરા તો બધા પાડી હોય બોલ કાંઈ નાખ્યા મારા હારા કહું દોડા અરે જોવા દો મારા હારા વાદરા બધું ખાઈ ગયો બધું જોવા દો. આ ક્વોલિટી એટલે 1 નંબરની ક્વોલિટી છે કેરી પણ હાર કેરી મેઠી છે પણ મારા હારા વાદરો ચાઈ ખાઈ જાય. હવે શું કરવાનું હવે ગમે તે રીતે તો હાથવો પડશે બાબુ મારે. અને આ વર્ષે તો ખબર હા મારા માસીને તો મોકલું અથાણું આપણું મટકું ભરીને બનાવું અથાણું અને એવું અથાણું બનાવું ને એવું બનાવું ને તે બધા સગંધીમાં આપું. એ ફોન તો આપું માસીને તો આપું મામાને તો આપું મારા ખેર મારા હારીને મોકલું બરાબર. હારીને અહીં પાવ ખાવ મારા સોડીને તો અહીં મોકલું બધાને કિલો અથાણું આપવું વાપરતો મારે. અને એવો બહુ મેઠો હોય ને તે મારા હારું કહું અથાણું તો વાત જ નહીં થાય નહીં. ગમે તે રીતે અથાણું બનાવું. હા અથાણું તો બધા સગવડ ખવડાવું વાપર અથાણું. આપણે જેઠ મહિનો બે હા ને અથાણું બધા સગા મોકલી દો ગમે તે. હા કેરી તો જો હા કેરી જો લોચા લાગી ગઈ છે. હા લોચા કેરીઓ લાગી ગઈ. હા આપણે ઓહો ક્વોલિટી સારી હો ક્વોલિટી તો કમ્પ્લીટ વાંધો આવે એવું નહીં. બરોબર આપણે કેરી હો ભાગવાન આપણે બોલાવી નાખી દયા કરી આપણા પર હેડો. 3 વર્ષે કેરીઓ આવી 3 વર્ષે. હા આપણે તો બહુ મહેનત કરી છે ત્યાં કેરીઓ આવી છે બાબુ સાચવ્યો અમારું પાણી પાયું બધું નાખ્યું કે હોય બધું આવી દવા બવા પણ બધો સોટે. ઓહો એટલે પેલા તો ઓહો શું વાત છે. પેલા બાબા તો બાપુ કેરીઓ તૂટી પડી આ દારૂ ના પાઈ જાય એટલી કેરીઓ લાગી છે. હા ભાવ કેરી તો ખાતો જ પડશે ને ગમે તે રીતે. આ નેધણીઓ સત રાખવી પડશે ગમે તે રીતે નેધણીઓ. થોડું બસ મારા બપોરના ટાઈમે ખાઈ જાય એવું લાગે 3:30 થી 4 આવે સત્તો રાખી જ પડે ને તા. હારું શું કરું બપોર રહેવાનો નહીં એવું લાગે મને. આ હારા નેધને ખાઈ જાય કે મોટા આવે કે કોણ આવે ખબર નહીં પડતી મને. આ તો આપણા કુટુંબ ના હોય એ કદાચ ભરતર બહુ સારો હોય ત્યારે પાડ લાવે મારા નક્કી ને કશું. આ તો મારા ગમે તેમ પણ એવાય પાડી દેતા હોય. હવે કાકા બાપડા થતા પાડી જાય 10 જેવી તો આપણે શી ખબર પડે. બહુ સાચવવું પડશે. હવે પક્કાભાઈ ઠેકવાનું નહીં પક્કોભાઈ ખાઈ જાય પા પક્કાભાઈ તો કેરીઓને ખાવા દે પાહા એ તો પાહા આવી ને કોની કેરી જો પાહા તો માટલા મૂક્યો પાહા પકાવા આ ઠેકો નહીં હતો માટલા પાહા તો જર્મની ખાવા થશે એ તો એવું કરે નક્કી ને કહ્યું. મારું કહું હું તો એક વાત જ ભૂલી ગયો હતો મારે જમવા જવાનું હતું. આ જયસમભાઈ ખરા ને ગામમાં એમાં તો જમવા જવાનું હોય હોત આપણે બપોર તો ટાઈમે થઈ ગયો મારે સારું અબો જવાનું સારું ચમક હશે જમવા જવાનું પેલા તો ભાઈબંધ તો જમવા જવાનું હોય અને જો જમવા હમણાં તો એમાં ઠપકો પડે એટલે મારે જમવાનું તો બનાવી એટલે એમને એ કેરીનો રસ છાશ શ્રીખંડ એ હલવો દૂધીનો હલવો બનાવ્યો હો પૂરી શાક બધું બનાવ્યું હો જમવા મજા આવી હ. પણ હવે સારું કરવું શું જો જમવા જાય તો જો અબો જો સારો બેરી નાખી શું કરે હું સારું ટાઈમ જ થયો ટાઈમ લગભગ 12:30 થયા. જમ્યા દે લાહેન કશું વાંધો નહીં જવું તો ખરું જમવા જે થાય બરોબર જે થયું એ થશે. ફટોફટ જમીન આજો કલાકમાં તો વાંધો નહીં આવે જમવા જવું પડશે મારા હાલ. જમવાનો ટાઈમ થઈ ગયો જમવા જવું પડે ને ત્યાં પાબો તો પાછો આવી દો 5-10 મિનિટ જમીન. અરે મારી મજૂરી જમીન પાછો આવું પાબો તો સાચવવાનો ગમે તે રીતે પાબો તો સાચવવો પડશે ને. એ છોકરા આવું તારે હેઠ જમવા શું કાઢી તાર ગામમાં
હું તો જમીન આવ્યો જયશંકર કાકાને કે જયશંકર કાકા તો જમવાનું હોય અરે જબરું રણ બસ જબરું બનાવ્યું એવું હોય? જમીન આવ્યો તે આવું નહીં ના અમે તો શું કરવા જમીન આખો દાડો જમીન ના હોય ને કેમનું બધું હોય હલવો રાખ્યો સાસ હે હા. 2-3 પાવડો સાસ પી ગયો બરોબર. આ જો હજુ તો હાથે લાલ હે ઓર માર આ રસ બનાવ્યો મસ્ત કેરીન રસ જોરદાર છે. કેરીનો રસ હા? આજે અરે જોરદાર મહાવટ પડી જશે રહ્યો આ લાગે સ્પેશિયલ કેરીન રસ પીવા જ જાય એવું લાગે હો જયશંકરભાઈ કેરીનો રસ બનાવ્યો બનાવ્યો છે ને બનાવ્યો ને મસ્ત ત્રણ પાવ ઠોકું કશો વાંધો નહીં. રીવાલ નો વાપર ભાઈ બંધ ના ના કશો જતા 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 સાસ 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 હે ને ફૂલવાડી સાસ હે જોરદાર હે ફૂલવાળી હે હા પાપડ 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 હે જમવાનું સારું હોય ને જમણ જોરદાર એક નંબર બનાવ્યો જમવાનું તો પહેલાથી ભાઈ ખબર હોય, નોનો તાનો આમ એવું હે. પેલા શોખીનું જમવાનું હા એ જમવાનું ગમે તે ભૂખા ખાઈ નાખું દેખાઈ આયા હે તો દેખાઈ ખાઓ આયા. તો જમીન જમી હા ને હા હા આ 70 વર્ષ થયો હા, હા. હા કતલી પડી હોય તો ના, ગાળા ના, ના પડે ને શું નહીં પડે પાકું જમવાનું અમે પાછા જમવામાં તો લાડવા 4-5 તો લાડવા ખાઈ જાય ભાઈ ચોય ભૂખા પાછા કાઢું જમવાનું તો હા જતા જતા ના લાઈન થઈ જશે હાલે હાલો જમજો હાલો. હો ને લોકો ફોન કર્યો તો કે અડધા કલાક પછી લાઈટ આવે કે કલાક પછી લાઈટ આવે હું તો ચારનો ઊભો રહ્યો તો કે બે પારીઓ બાચી તો ચાર ચેલો ટાઈમ બગાડ્યો હવે ફોન કરે તો આવું ખોલીને પછી તૈયાર જ છું પાવડું લઈ અને આ ઉનાળો બેઠો ને ત્યાં તો લગન અમે જમવાની મજા જાય મારો કેરી હોય કેરી બહુ મજા આવે અને અત્યારે હે ને પેલી આવાબની કેરીઓ થઈ હોય ને એને કાપીને મરચું મીઠું નાખીને ખાવાની હોય ને તો બહુ એનો આનંદ જ અલગ હોય જો ચોક મળી જાય ને જો કદાચ એવો મોટો હારો આબો અને કેરી આવાબડી તો ચટણી કરીને ખાવી છે અને 2-4 દાડા અહીં મારે બરાબર વાપરી છે હવે પકાભાઈ ઓ લાલા કાકા શું કરો હવે આ પાણીની રાહ જોઈને ઉભો હું. એવું પેલા કે બે હે પારીઓ પાણી આવ્યું એટલે બે પારીઓ બાચી એમ કે આ ફોન કરું તો આવું કંઈક ખોલું પછી ગોમમાં જમ્યા આવો તો લગી જાવ પેલા જયશંકર કાકા તો શીશકબેન તો હવે પણ અમારે તો આમ નહીં તમને ખબર નહીં એવું એ તો આપણે પેલા આમ કોઈ ના જોવો લગનમાં તો આપણે પેલા શું નામ પેલો સગનભાઈ ખરા ને એ લગનમાં અમે પેલા લડ્યા હતા ખબર એવું હે તાર ના નહીં બોલાવતા એકબીજાને તો. ના સારું બનાવ્યું ને કે જમવાનું કેરીન ર અને સાસ ને બધું હે શું શું બનાવ્યું હું તો સાસ હા. અને રસ બે જ વધારે પીને આવ્યો હજુ તો હાથે જો લાલ હે આ રસ ઢોરાયો ને હાથ ઉપર તે જો ઓહો. લાવો તો રસ ઢોરાયો રસ એટલે સાચી વાત છે તા હું કહું આ તો ફેંકતા હશે યાર. કેરીન ર અને સાસ જ વધારે પીધી હે ભાઈ દાળ ભાત તો દરરોજ ખાઈએ જ છે ને જમવા તો નહીં જવું પણ આ પાણી આવે તો મોટો મારી આવું એટલામાં ઘર બાજુ અને જો કેરી બેરી મળે એટલે તો જવું ચટણી કઈ ખાવી હાથ તો ચટણી ખાવી હે તો જોઉં ને પેલા ભરતભાઈ નું હવે જો કે ભરતભાઈ ભરતભાઈ પેલા મોટા વાહવાળા આપણે હવે પેલો નહીં ખેતરમાં બાજરી વાળા ખેતરમાં મોટો અબો હોવે લે હોવે પણ એમ તો કેરીઓ કે નહીં આવતી કે અરે આપણે તો બહુ કેરીઓ આવી હે તો બે વર્ષ ત્રણ હું વર્ષ રહીને જ આવ્યો 2-3 વર્ષે આવે અને પાછા એવા ઓબઈ નહીં તજો જાય એવા એ તો જમવા જાય રહ પીવા બા એ લેટવો ભાવ ખબર હે? રહ કે રહ પીવો ને છાશ પીવી હે ને એ એક નંબર નો લેટવો હોવે. ભાવ ભૂખરા ભૂખરો હોય તો બરત જ ખબર હવે તા હાથ કશું વાંધો નહીં પડી હોય તો લેતો જાઉં ના પડી હોય તો પછી પાડીને ઉઠાઈ દઉં અરે ઢેખારા પડ્યા જશે આ ઉપર ચડીને પાડ હા, દેવાની તે લેતા જાઓ ચાલ, થેલી બીલી લેતા જાઓ ચેલી તો ચાલશે કુટુંબ ઘાલતો જાય થેલી લેજો ને બધા બે દાડા શાક કરવા થાય એ વાત હાજરી હાઉ. હારું અને પા કહેતા ના તમે હો આ રીન મફલર બોધી લાવજો હા હો મલાય ને હા. કહેતા ના પા મળે તો ના ના હું તો ઘેર જાઉં ના એટલે એવું મળે ને કાલબાલ તો કહેતા ના ના, ના, કેરી ના, લેવા ના, આવ્યા હો. કશો વાંધો નહીં. આ જવા દે ને પરત ના તો જ જવા દે મારા બેટો કેરી એમ તો હે ને હવે 3 વર્ષે કેરીઓ આવે હે અને કેરીઓ અથાણાની કેરીઓ હે અને ગરીબ મધ હે તાલ આવે ને તો એવું કે જમવા જોયું હે હાજર નહીં ના હોય તો 1-1.5 કિલો હે ને તોડીને હેડવું જ છે 2 દાડા ડોસીનું ખાશું એટલે મજા આવી જશે મરચું ને મીઠું ને એવું બધું આશી જવા દે હા એ વાજો વાજો રે દરબારોની ડેલી એ પરને પરને રે મારા બેટું આ લગન ગારો આવે ને પેલા ભઠ્યા જેવા લેટવા હા ને એક કઈ અંશે ના છોડે જઈને ખાવા કોઈ બે જશે અને ખાવામાં ભોન રાખતા હોય થારું જેમ ના બાર્યું હોય એમ બહાર હે થારી બહીને ખાઈ જાય હું એવું ભરત તો જોયો પણ મારા જ મેરાઈ જશે પબોએ આવી જવા આવ્યો છે અને કેરીઓ ખાસી લઈ જવી હા વબો તો સારો જ જમ્યો હતો કેરીઓ ખાસી છે આ વધરો બગાડી લાગે હો કશો વાંધો નહીં નેચર તો નહીં પડી પણ ઉપરથી ગાફટવી પડશે અને 1.5 કિલો 2 કિલો જે પાડી હેડવું જ છે પાડી પાડવા દે માનતો
પડે કશું પડી હો ખાસી પડી. હા મજા આવી ગઈ જમવાની. જમવાનું તો જશોભાઈ તો મજા આવી ગઈ. બાકી મજા આવી ગઈ જમવાની. તો આવું તો કોઈને બનાવી નહીં ગામમાં એવું જમવાનું બનાવ્યું. હા 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 હા. અને હવે તો શું ખબર હા માં બોલું શીખવા દે થોડું. આ ચોપડું મોં થોડું ઓખું પડે મારે. હાથના બાટમાં હાથી દો બસકો પડી જાય. હા અરે મારું વાબો તો હાટવાનું. મારો વાબો વાબાનો ભૂલી ગયો મારા હારમાં. હા તો વાબો મારો વાબો કોઈ પડી ગયું. કોઈ આવતું જ નહીં ખાસી પડી ગઈ હવે લઈને હેડવા દે. આ બધો ભરતું જોઈ જાય ને બુકા કાઢી નાખે એવો પાહો ખબર નાખી જ જવા દે. પાછું શેતમ જવું ના શેતમ નહીં જવું ઘેર બાદ જતું રહેવા દે. અરે આ ચો ભાઈ તું તો અહીં ગાડી આ તો પાણી વાળવાનું હતું ત્યાં ખરત હોય શું પાણી વાળવાનો હતો. અને આ શું હા આ તો કેરીઓ ભૂઈ પડી હતી લેતી શું ભૂઈ પડી હતી. હવે ભૂઈ પહેરી હતી વધરો આ લીધી કચરી કરવા. શું ચાટણી કરવા લીધી છે. હા બસ કાઢો હો ના બધું કરો હો. ચટણી કરવાની છે લીધી. હા મારે ધરાક જેવી કેરી ફાજી કઈ નાખી. મસ્ત કેરી તમારો શું મસ્ત કેરી છે. આ તો નેકરો તો આ વેરાઈ તેવી લીધી. શું વેરાય એવી છે. અરે આ ઓને તો જુડી કાઢી. ઓહો ભૂગા કઈ નાખે તો. અરે આ મારું હાથ નાખી બધું. હા અરે આ તો કોને પૂછ્યું કેરી ખાવાય નહીં પાછી વાત નહીં આથી ચોબા કેરી અમને આ જોઈ લાવ્યો. હા હા પોઈની આસર પડી ગઈ કેરી કેરી મફત મારી ગયો. મફત આ તો પડી ગયેલી ભૂઈ વ્યાની છે શું પડી બધું કાઢું યાર કેરી તો આ તો પણ શું હતું આટલી તો છોકરા ખાશે ક્યારે. હવે મોટી મોટી કેરીઓ તો નાખી દે 2-5 કિલો કેરી તો નાખી મારી. અચ્છા નહીં બહુ આટલી જ અરે 3 વર્ષે કેરીઓ લાગી મારા તો અથાણું બનાવવાનું. વાત સાચી તમારી પાસે તો નેકરો તો શું નેકર્યો કરો તો જવું ના 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 લાય અરે પણ છોકરો દખ ખા ગયા આ કશું નહીં લાય આ કેરીઓ માં આપું તો પેલા શરમ વગર નો હોય આ તો મહા કેરી આવવા ના પડો ભરતભાઈ વાત કહું તું રમણ ઠોકે ના તું જાય. હા વાત હો બ્રમ હા ઘેર છોકરો હે ને ચટણી ખાશે મજા આવશે ઘેર છોકરાને એટલે લઈ જાવ. આ તો વેણેલી જ છે પાડી નહીં. અમારો છોકરો આશ્રમમાં મૂકી આવવાનો. અમારો છોકરો એટલે આટલી બધી કેરીઓ હંચો આશ્રમ બી લેવાનો આશ્રમમાં અમારા છોકરામાં તો બધે મોકલવાની હા. તમારે તો આવો આબો પેલો આબો 2-3 આબા નહીં શું આબો હા તા અમારો તો નાનો બધો છોકરો હા ઘેર યા અરે આવો બટર બટર મંડે. અરે આજે બધું ચાઈ ખાઈ ગયો બુઢિયા મેં પટરું ચાઈ ખાઈ ગયો હારો ખાવ કે ખાડી કેરી કે અરે આ તો પાડી નહીં. આ કેરીઓ મારા આવરમાં કોઈને આપણને 3 વર્ષથી મારે કેરીઓ રાજી છે. મારા બધા સગા સંબંધી મોકલાણી છે. આ કેરી અનવાણી કેરીઓ પા પડી આનું શું કરતા પાછું ચોટાડ દેશો તમે. આ અનવાણી કેરી દો એટલે મોટી મોટી અનવાણી કેરી દો આ દો અનવાણી કેરી અને આ બીજી ચોના છે એ બધી લાવો ને એ બધી આપું પણ મને ક્યારે નહીં મળે આવરમાં. જો ચોખ્ખી વાત કહું એટલે આપું તું શરમ નોમ નહીં કશું સારી શરમ નહીં બગસ મારી ના કરે. એક ચોખ્ખી વાત કહું કેરી તમે પાછી ચોટાડ દેશો પાછી કશું નહીં બધું મારો વિષય બાપો મારો હો હાલવી જ નહીં નહીં આવી મારે આ વારમાં ક્યારે તો મળે નહીં ચોખ્ખી વાત કહું. પણ હું શું કહું થોડીક લાવો ને કશું મારે હું વાપરાતો યાર નહીં ક્યારે મફત નહીં આવતી. અરે મારા મારો બટર બટર મંડી આવો ઓહો મારા હા 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 આ કાચી ચોબા કેરીઓ હોય ખાડી બધી કેરીઓ તોડીને ખાધીને કે ખાડી બનાવી શકે હા એટલે આવો જ નહીં તમે કેરી બેરી નહીં મળે. હું લઈને જ જવાનું ના મેર પડે દાડી જોત કેરી. લઈને જ જવાનું અરે ભોગાઈ નહીં આ તું કે ભાઈ મગજ પકડી મારું. જો હે ને અત્યારે આજ ખાધ્યું ને તું ખાવા જ જતો તો ઘેર પણ આ તો હરે નીકળ્યો ને હું સાચું કહું કેરીઓ ભારી એટલે તું શું કહેવા માંગુ છું. કેરીઓ લઈને જવાનું કેરી નહીં મળે તને. કેરીઓ લઈને જ જવાનું ના મળે કેરીઓ ના ચમ મળે કેરીઓ મેં મારો બહુ જમત મારો બને છે પડી. તારું આબુ વાત સાચી પણ એ આટલી આલમ શું થાય એમ કહું મારા હા કહું મારું મગજ બગડે ને તે પેલો સારું હો ના કહું અને ભૂખા ખાઈ નાખું હા ગમે તે રીતે. હવે મારા જમેલો હો અને ફૂલ થઈ ગયેલો હો કે બાહુ અને મને હવે ભૂસા ભૂખાઈ નાખું હા શું કરો ઓ મારા હા મારો ઓય યા મન પડો મન પડો હા મન પડો શું કેરીઓ હું કેરીઓ ખાખા કરો કેરીઓ ખાખા કરો વાત તો ખાખા કરો કેરીઓ કેરીઓ કે ગધી મને મારી જાય અમારો મારો બગડ ભાઈ એક કેરી ખાવાનું શું થાય એમ કહું એટલે તું સમજ કેરીઓ માં ખાઈને આવ્યો લાડવા તો મારા ખાઈ ગયા આપી ગયો હા હવા કેમ થોડી થઈ ગયા બધી કેમ દેવું મારી આ જમવામાં જવાનું આવા ચા ખાજી જા બાપા
થાજી ગયો શું મારા હારો લટજો હો સોડા કઈ નાખ્યો આપણે થાજી ગયો દુખી ગયો મારા હારો પાડા ગયો હો મારા હારો આવ્યો મિલા ના મારા હારો મારા ગના પેલા મારા હારો આવ્યો લે મારા હારો પર આવું કેમ નાખ્યો લ્યો? મારા બેઠો બેઠો આવા ચમ ના ઓ બેઠો મારા હારો આવો ચમ પાછો નાખી ગયો મારા હારો અરે માર ક્યારે મફળ લેવા આવ્યો તો મારા હારો મારવા આવ્યો મને મારા હારો આ શું મારી હાવ સલકોડી જેવી આ બાપુ હોડ ના બી તો હોડ હા ગમે હોડ કહેવાય બાપુ એનો તો આવતા 3 પસાર નાખવા ઓળખશું આ કેરીઓ લેવાય છે ના એ પાછી રોડ કાઢીને કોણ ભરતભાઈ કહેવાય ના બીવ વાઘ છે આ તો ગમે તે રીતે હા ના બીવ શું બીવ જો આ ફેરી આવો ને તો મારી પાસે છોડ કઈ નાખવા આવે હાય બાપા હાય બે તો મારા હારો કહું મારા ઘરના પેલો હાય બે તો મને તો આ મને મારવા પણ ના કેરી લેવાય તો મારા હારો મારો જબરો કહેવાય આવો જબરો પણ હું ઉપર છે મારું વધારે થોડું મારા હાથ કેરી કેરી ચાલ બાપા આ શું મારી આવું ઉંદડી જેવી આ ઉંદડી માર ખાતા આપડા વાઘ છે આપણે તો એમ ગમે તે રીતે વાગાઈ નાખીએ હા સર જણ શું પણ હાની બે તો હા બાપા આ શું મારા બાપા મને પણ સારો બીક લાગે બધું સારું કહું હાજર જો બી હાથતું નહીં હા હું ગાવા આવતો જ નહીં મારો મારા બધું જો પરણે હા બેઠ્યો આવતો જ નહીં ના ભાઈ નહીં આવતો હાસ બેસવાનું બે વાંધો નહીં મેં મારી આવતો કેરીઓ બેરીઓ ને હાસ મો જવા દે મો મારા છોકરા કાશે લઈ જવા દે તો કેરીઓ ખાધે એમ શું પોત કેરી લઈ મો લઈ ગયો છોકરાને કાશે હું મારું ગામનો જવા દઉં કશું વાંધો નહીં ગામના એક ગામના બીજા બધા નોમના હેરો ને